આ બાકી રહી ગયા છે એટલા આવા કંઈક ઢીગલા છે ને કલર કેમ આવે પણ જો 500 વીઘાની મરચી છે એમાંથી અડધા ઉતર્યા છે ને હજી અડધા બાકી છે મરચી તમને ટાણે બતાવી દો જોઈ લો આવી કંઈક મરચી છે સુરત દાદા આથમી જાહે હો જો અને આપણે ફોક્સ ચાલુ કરી દીધા હે હાલો તમને નજીકથી બતાવું આપણા મરચા ગામમાં પણ ઝાલર નો ટાઈમ થઈ ગયો છે ઝાલર ચાલુ ઘટે કાંઈ ના કાંઈ ઘટે અને હા વિડીયો પૂરો જોતો બરાબર વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરતા હતા આમાં આપણે જીરું વાવ્યું છે અટાણ નહીં દેખાય જો તમે હાલો તમને ધાણા દેખાડું છું આ કંઈક આપણા ધાણા છે પાવાનું કામકાજ ચાલુ છે આ મેરા હથિયાર પાણી વાળવાનું હથિયાર દેખાય છે ના દેખાય ઝીણા ઝીણા ઉગેલા છે આને કહેવાય ભૂકાનો ઢગલો જો આ 3 ગુણ આપણે માંડવી વીણી છે હવે કંઈક શીંગ છે આ શીંગ તો ન સારી હોય કારણ કે પાણી પાયેલું આપણે વીણી એટલે આવો કાંઈક લુક આવે છે આપણા મકાનનો વડલો છે લીમડો છે અને આ સ્પેશિયલ આપણી ખુરશી છે આપણા માટે સ્પેશિયલ પાણી વાળવાની ખુરશી છે આરામ લાયક ખુરશી કહેવાય આને આરામ લાયક તમે આમાં થાકો ને આ ખુરશી બેહો ને જોઈ આ કેળ છે નહીં દેખાય અને સુરત દાદા આથમી જાહે દેખાય તમને સુરત દાદા વ્યૂ કેમ આવે પણ જોવો મિત્રો સુરત દાદા નથી દેખાતા આ આપણી વાલોડ ધોમ પડે છે જોઈ લો આપણા ઓડું કેમ દેખાય તમને આમ ઠેઠ આમ દૂર દૂર સુધી દેખાય છે ને ગલબ થઈ જો ગામમાં ઝાલર થાય એ તમને આમાં અવાજ કદાચ ને આવશે નહીં આવે પણ બહુ દૂર થાય છે હાલો કન્ટિન્યુ બ્લોકમાં બિના રહેજો